ધોરણ 11 અને વિષય છે એકાઉન્ટ. જો એકાઉન્ટની અંદર આપણે 50માંથી 50 માર્ક્સ બીજી પરીક્ષામાં લાવવા હોય તો એના માટેનો આ વિડીયો એ ખૂબ અગત્યનો છે. કારણ કે આ વિભાગની અંદર કયા વિભાગમાં કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાવાનો ને એ બધું જ આ વિડીયોમાં આપણે ક્લિયર કરીશું. એટલે વિભાગ આપણી પાસે A, B, C, D, E અને F છે. તો એ વિભાગની અંદર આપણને 10 MCQ પૂછાવાના છે. ક્યાંથી પૂછાવાના એની પછી વાત કરીએ. એના 10 માર્ક્સ છે. ત્યાર પછી બી વિભાગની અંદર આપણને 5 એક વાક્યમાં પ્રશ્નો પૂછાવાના. એક વાક્યના જે છે એ કેટલા પૂછાવાના છે? 5. અને એના કેટલા ગુણ? પરંતુ જે સી છે ને એ સી ની અંદર આપણને 3 પ્રશ્નો પૂછાવાના અને એમાં ઓપ્શન મળશે. 3 માંથી લખવાના કેટલા? તો 3 માંથી લખવાના 2. એકના 3 ગુણ. એટલે આ વિભાગ એ 6 માર્ક્સનો થવાનો છે. 10, 5 અને 6 એટલે 21 તો આ 3 માં જ થઈ ગયા. ત્યાર પછી વિભાગ ડી ની વાત કરીએ. એમાં 4 પ્રશ્નો પૂછાય અને 4 માંથી લખવાના કેટલા? તો 4 માંથી લખવાના 3 અને એકના કેટલા ગુણ? 4. એટલે આ વિભાગ 12 માર્ક્સનો થઈ ગયો. આગળ ચાલીએ. વિભાગ ઈ એમાંથી 2 પ્રશ્નો પૂછાય અને 2 માંથી લખવાના કેટલા? 1. એકના કેટલા ગુણ? 6. એટલે આ વિભાગ 6 માર્ક્સનો થઈ ગયો. અને છેલ્લો વિભાગ એક પ્રશ્ન પૂછાય અને એમાંથી એક જ લખવાનો એટલે કે ઓપ્શન મળતું નથી. એના 11 માર્ક્સ થઈ ગયા. તો 12 ને 6 18, 18 ને 11 એટલે કેટલા થયા? 29 થયા. આ 29 ને 21 એટલે 50 માર્ક્સનું પેપર હશે. પરંતુ ખરેખર જોવા જઈએ તો પેપર 50 માર્ક્સનું નથી. પેપર તો 63 માર્ક્સનું પૂછાવાનું છે. 63 માંથી આપણે લખવાનું 50નું અને લાવવાના 26. જો પાસ થવું હોય તો 17 લાવવા પડે. એમ 80 માર્ક્સના પેપર હોય તેમાં 26 લાવવાના. 50 માંથી કેટલા લાવવાના? 17. એટલે ખરેખર તો આપણે 63 માંથી 17 લાવવાના એવું કહેવાય. હવે આપણે વિભાગ વાઇઝ જોઈએ કે વિભાગ એ છે એમાં જે 10 MCQ પૂછાવાના છે એટલે કે વિકલ્પો પૂછાવાના છે એના કેટલા માર્ક્સ છે? તો એના 10 માર્ક્સ છે. પરંતુ આ 10 MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના ને એ જોઈ લે. કયા ચેપ્ટરમાંથી પૂછાવાના? તો પહેલું જ ચેપ્ટર છે હિસાબી પદ્ધતિવાળું, એમાંથી એક પૂછાય. વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો, એમાંથી એક પૂછાય. GST વાળું ચેપ્ટર, એમાંથી એક પૂછાય. આમનોનમાંથી એક પૂછાય. હિસાબી સમીકરણ 5મું ચેપ્ટર, એમાંથી એક પૂછાય. 6ઠ્ઠામાંથી નહીં પૂછાય. 7મું ચેપ્ટર રોકડ મેળમાંથી પૂછાય. 8મું ચેપ્ટર, 9મું ચેપ્ટર એ બધામાંથી ડાયરેક્ટ હવે રોકડ મેળમાંથી પૂછાય. પછી આવે ખાતા વહી, ખાતા વહીમાંથી પૂછાય. 9મું ચેપ્ટર છે. ત્યાર પછી ભાગ 2 આવ્યું. ભાગ 2 અહીંયાથી ચાલુ થાય. ભાગ 2 માં ચેપ્ટર પહેલું કયું? ભૂલ સુધારા. ભૂલ સુધારા એટલે પહેલું ચેપ્ટર, એમાંથી પૂછાય. જોગવાઈ અને અનામતો ત્રીજું ચેપ્ટર, એમાંથી પૂછાય. અને 6ઠ્ઠું ચેપ્ટર હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, એમાંથી એક પૂછાય. એટલે તમે જોઈ લેજો કે ભાગ 2 માંથી કેટલા? 3 પ્રશ્નો અને ભાગ 1 માંથી કેટલા? 7 પ્રશ્નો. એમ કુલ 10 પ્રશ્નો પૂછાવાના છે. એ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લીધું આપણે. પરંતુ તમારે આટલી જ તૈયારી નહીં કરવાની, બાકીના પ્રશ્નો બી જોઈ લેવાના. જો પૂછાય તો આપણને કામ લાગે, પરંતુ આ તો આપણે કરી જ લેવાના. હવે વિભાગ બી ની વાત કરીએ. તો વિભાગ બી માં આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે 5 VSQ. VSQ એટલે શું? વેરી શોર્ટ ક્વેશ્ચન, એટલે કે એક વાક્યમાં જવાબ આપો. એક વાક્યમાં જવાબ 5 પૂછાવાના, તો એના માર્ક્સ પણ કેટલા હોવાના? દરેકનો 1 એટલે 5 માર્ક્સ હોવાના. હવે 5 માર્ક્સ વાળા પ્રશ્નો જે છે એ ક્યાંથી પૂછાવાના એ જોઈ લઈએ. ક્યાંથી પૂછાવાના? તો આપણે વાત કરીએ. પહેલો પ્રશ્ન જે છે એ પહેલો પ્રશ્ન ડાયરેક્ટ આપણને બેંક શિલ્લક એટલે 11મા ચેપ્ટરમાંથી પૂછાય. ડાયરેક્ટ 11મા ચેપ્ટરમાંથી. ત્યાર પછી અહીંયાથી ભાગ 2 માંથી આપણને 4 પ્રશ્નો પૂછાવાના. એટલે જે 12 નંબરનો પ્રશ્ન છે એ ભાગ 2 નું બીજું ચેપ્ટર ઘસારામાંથી પૂછાય. જોગવાઈ ને અનામતમાંથી એક પૂછાય. ત્યાર પછી 7મું ચેપ્ટર હિસાબી ધોરણો, ખ્યાલો અને સિદ્ધાંતો, 7મું ચેપ્ટર અને એક દેશી નામું છે એમાંથી એક પૂછાય એટલે 8મું ચેપ્ટર. એમ કુલ ભાગ 2 માંથી 4 આપણને પ્રશ્નો પૂછાશે અને એક બેંક શિલ્લકમાંથી એમ 5 પ્રશ્નો આપણને પૂછાવાના છે. પણ થોડું ઉપર નીચે થઈ શકે, કીધું એ પ્રમાણે 1-2 માર્ક્સમાં કંઈ નક્કી નહીં કહેવાય, થોડું ઘણું ચેન્જ થાય. પણ વિભાગ સી થી તો આપણને જોઈ જ લેવાનું ખાસ કે વિભાગ સી થી બહુ અગત્યનું છે. વિભાગ સી ની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાના? આપણે અગાઉ આ વાત કરી લીધી. આપણને 3 પ્રશ્નો પૂછાવાના અને 3 માંથી આપણે કોઈ પણ 2 લખવાના. અને કોઈ પણ 2 લખવાના હોય અને દરેકના કેટલા ગુણ? 3 ગુણ. એટલે આ વિભાગ
એ 6 માર્ક્સનો થવાનો છે, પરંતુ એ 3 પ્રશ્નો કયા એ જોઈ લઈએ. કેટલા પ્રશ્નો છે? 3. 3 માંથી કેટલા લખવાના? 2. 3 માંથી 2 લખવાના છે, એટલે 16, 17 ને 18. આ 19 નથી. કેટલા પ્રશ્નો પૂછાવાના છે? આપણને 3 પ્રશ્નો પૂછાવાના છે, અને 3 માંથી લખવાના કેટલા છે આપણે? તો 3 માંથી લખવાના છે આપણે 2. 3 કયા કયા? તો 16 નંબરનો પ્રશ્ન છે એ આપણને 6થું ચેપ્ટર એટલે કે પેટા નોંધમાંથી પૂછાશે. ત્યાર પછી 8મા ચેપ્ટરમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાય. એટલે ખરેખર જોવા જઈએ તો આપણને 2 જ ચેપ્ટર છે. કયું કયું? એક પેટા નોંધ અને બીજું ખાસ આમ નોંધ. આમ 2 જ ચેપ્ટર છે. પણ ગયા વર્ષે થયું શું? કાચું સરવૈયુંમાંથી પણ એક પ્રશ્ન આમાં પૂછી લીધેલો. ક્યાં? સુરતની અંદર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં. બાકી તો આ 2 ચેપ્ટરમાંથી જ આપણને પૂછાઈ શકે એવી બ્લુપ્રિન્ટ છે. પણ આપણને જો કાચું સરવૈયું આવડતું જ હોય તો પછી ભલે ને એ લોકો પૂછતા, આપણને વાંધો નથી. પણ આપણે પેટા નોંધ અને ખાસ આમ નોંધને તૈયાર કરવાની. કાચું સરવૈયામાંથી પૂછાઈ જાય તો આપણને કામ લાગી જાય, એટલે એ પણ જોઈ લેવાનું. વિભાગ ડી. તો વિભાગ ડી ની અંદર આપણને કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના? વિભાગ ડી ની અંદર 4 પ્રશ્નો પૂછાવાના, અને 4 માંથી લખવાના કેટલા? 3. પછી કેવું થયું? પેલામાં 3 પ્રશ્નની જગ્યાએ 4, એટલે અહીંયા 22, 19 નંબરનો પ્રશ્ન બી ઉમેરી દેવાનો. 19 પેલામાં હતો ને, એટલે 19, 20, 21 ને 22 એમ કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 4 પ્રશ્નો પૂછાવાના છે. હવે આ 4 પ્રશ્નો છે એ દરેકના કેટલા ગુણ? તો 4 માંથી 3 લખવાના, દરેકના 4 ગુણ, એટલે આ વિભાગ એ 12 માર્ક્સનો થવાનો છે. કયા કયા ચેપ્ટર કરવાના એ જોઈ લઈએ. તો જો 19 નંબરનો જે પ્રશ્ન છે ને, એ 19 નંબરનો પ્રશ્ન એ આપણને આમનોંધમાંથી, અને 20 નંબરનો પ્રશ્ન એ પણ આપણને આમનોંધમાંથી પૂછાશે. એનો મતલબ કે 19 ને 20 બંને આમનોંધમાંથી, તો 2 પ્રશ્નો ક્યાંથી પૂછાયા? આમનોંધમાંથી. આમનોંધ પછી એક ચેપ્ટર આવે ભૂલ સુધારણા નોંધ. એટલે ભૂલ સુધારણામાંથી પણ આપણને એક અહીંયા પૂછાશે. 2 આમનોંધ, 1 ભૂલ સુધારણા, અને 1 આવશે હુંડી. એમ કુલ કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. અને આ 4 માંથી આપણે કેટલા લખવાના? 3. એમ જોવા જઈએ તો બધું આમનોંધ જ છે. આમનોંધમાં તો આમનોંધ, ભૂલ સુધારણામાં બી આમનોંધ જ આવે, અને હુંડીમાં બી આમનોંધ જ આવે. આ 4 માંથી 3 લખીએ તો આપણા 12 માર્ક્સ પૂરા આવી જાય. વિભાગ ઈ ની વાત કરીએ. વિભાગ ઈ ની અંદર 2 જ પ્રશ્નો પૂછાવાના. 2 માંથી લખવાનો 1 જ. હવે મોટા ચેપ્ટર બાકી રહેલા છે. કયા કયા? એક બાકી રહ્યું બેંક શિલ્લક, અને એક બાકી રહ્યું ઘસારો, એટલે કે ઘસારાના હિસાબો. અને આ 2 માંથી કોઈ પણ એક જ આપણે લખવાનું રહેશે. જો અહીંયા 2 પૂછાવાના. કેટલું? 23 અને 24 નંબરનો પ્રશ્ન. આ પ્રશ્ન 11મું ચેપ્ટર એટલે કયું? બેંક શિલ્લક મેળ. અને આ ચેપ્ટર એ કયું ચેપ્ટર હશે? 11 પછી આવશે હવે ભાગ 2 નું બીજું, એટલે કે ઘસારાના હિસાબો. આ ઘસારાના હિસાબો છે એમાંથી એક, અને બેંક શિલ્લક. આ 2 માંથી કોઈ પણ એક આપણે લખવાનો રહેશે. જો તમને બેંક શિલ્લક આવડતું હોય તો બેંક શિલ્લકની તૈયારી કરજો, તમને ઘસારા આવડતું હોય તો ઘસારાની તૈયારી કરજો, કારણ કે લખવાનો તો 2 માંથી કોઈ પણ એક જ છે. અને છેલ્લો વિભાગ, અને ત્યાર પછી કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું ને એ પણ જોઈ લઈશું. છેલ્લો વિભાગ એટલે વાર્ષિક હિસાબ. અને વાર્ષિક હિસાબ કેટલા માર્ક્સનો પૂછાય? 11 માર્ક્સનો પૂછાય. એટલે આ જે પ્રશ્ન છે ને એ આપણને વાર્ષિક હિસાબમાંથી પૂછાશે. વાર્ષિક હિસાબ એટલે ક્યાં? તો વાર્ષિક હિસાબ એટલે ભાગ 2 નું 5મું ચેપ્ટર, જેની અંદર તમારે વેપાર ખાતું બનાવવાનું આવે, નફા નુકસાન ખાતું બનાવવાનું આવે, અને પાકું સરવૈયું બનાવવાનું આવે. આ 3 બનાવો એટલે આપણને 11 માર્ક્સ પૂરા મળે, જો આપણે સારી રીતે વ્યવસ્થિત બનાવીએ તો. હવે આપણે વિભાગ વાઇઝ કેટલા માર્ક્સનું પૂછાવાનું એ જોઈ લઈએ. 10 વિકલ્પો, એના 10 માર્ક્સ. 5 એક વાક્યમાં જવાબ, એના 5 માર્ક્સ. હવે 3 પ્રશ્નો પૂછાવાના હતા અહીંયા, એટલે 3 એટલે એમ જોવા જઈએ ને તો 9 માર્ક્સનું કહેવાય. પણ આપણે 6 માર્ક્સનું જ ગણ્યું. કેમ? કે 2 જ પ્રશ્ન. ત્યાર પછી અહીંયા પ્રશ્ન પૂછાવાના હતા એટલે કેટલા? 4, એટલે 16 માર્ક્સ. પણ આપણે 12 જ ગણ્યા, કેમ કે 3 જ લખવાના. એટલે આ આપણે લખ્યું એની વાત છે. ત્યાર પછી અહીંયા પર 12 માર્ક્સ ગણાય, પણ આપણે 6 જ ગણવાના, કેમ કે એક જ પ્રશ્ન લખવાનો. અને અહીંયા 11, પરંતુ એક જ, એટલે આ પણ 11. એટલે આ જે રાઈટ કરું ને એ બધું કેટલા માર્ક્સનું થયું? એ થયું 50 માર્ક્સ. પરંતુ આ રાઈટ નથી કર્યું એ કેટલા માર્ક્સનું થવાનું છે? તો એ 63 માર્ક્સનું થાય. કેવી રીતના? તો 10 ને 5 15, 15 ને 9 24 થયા. 24 અહીંયા મૂકી દઈએ આપણે, એટલે 0 એટલે 40 થયા. 40 ને 8 કેટલા થયા? 23, એટલે 63 માર્ક્સનું પેપર હોવાનું. આ 63 માંથી આપણને ગમે એવું 50 માર્ક્સનું આપણે લખવાનું, અને એમાંથી આપણે 17 લાવવાના. વાત કરું અહીંયા 2 જ પ્રશ્ન લખવાના હતા,
પણ જો 3 આવડતા હોય ને સમય વધે ને તો 3 લખી દેવાના. એ જ રીતના ડીમાં બી કેટલા 3 જ પ્રશ્ન લખવાના, પરંતુ આવડતો હોય ને સમય વધે ને તો 4 લખવાના. સમય વધે તો એના માટે એક પેજ છોડી દેવાનું પહેલેથી અને પછી, પણ આમાં 2 નહીં લખવાના કેમ કે એમાં ટાઈમ જશે. એટલે એમાં આપણે કેટલા લખવાના? 1 જ લખવાનું. ક્યાં તો ઘસારો લખો, ક્યાં તો તમારે લખવાનું બેંક શિલ્લક. હવે જે ચેપ્ટરની વાત કરીએ એ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું, તો આપણી પાસે ચેપ્ટર હતા એમાંથી કેટલા માર્ક્સનું જોવાનું હતું. તો આપણે જોઈ લે સૌથી મોટા જે ચેપ્ટર છે કેટલા માર્ક્સના હતી એ જોઈ લે. ખાસ આમનોનમાંથી 6 માર્ક્સનું પૂછાવાનું. ખાસ આમનોન જે છે એમાંથી 2 દાખલાની વાત કરી 6 માર્ક્સનું. આમનોન બી ખૂબ અગત્યનું, એટલે આમનોનમાંથી 9 માર્ક્સનું. ત્યાર પછી બેંક શિલ્લક મેળ, બેંક શિલ્લક મેળમાંથી 7 માર્ક્સનું. ત્યાર પછી ભૂલ સુધારામાંથી 5 માર્ક્સ. ત્યાર પછી ઘસારો, ઘસારાવાળામાંથી ચેપ્ટરમાંથી 7 માર્ક્સ. ઊંડીમાંથી 4 માર્ક્સ. અને 5મું ચેપ્ટર વાર્ષિક હિસાબ વાળું, વાર્ષિક હિસાબનું નામ શું છે? ધંધાકીય એકમ નાણાકીય પત્રકો, એ 11 માર્ક્સનું. બાકી બધા ચેપ્ટર 1 અને 2 માર્ક્સ વાળા છે. એટલે આ જ ચેપ્ટરની આપણે સારી એવી તૈયારી કરી લેવાનું, જેથી કરીને આપણે 50માંથી 50 જો મેળવવા હોય ને તો એકદમ સરળતાથી મેળવી શકીએ. કારણ કે આપણે તો 63માંથી 50 મેળવવાના છે, નહીં કે 50માંથી 50. એટલે 63માંથી 50 લાવવા હોય તો આપણે એકદમ સરળતાથી લાવી શકીએ એવું છે. કારણ કે બ્લુપ્રિન્ટ મેં તમને આપી દીધી છે. બીજા જે વિષયો છે જેમ કે સ્ટેટ, ઇકો, BA, એની બ્લુપ્રિન્ટ બી તમને હવે 1-2 દિવસમાં મળી જશે. તમે તૈયારી કરજો જેથી કરીને સારા એવા માર્ક્સ મેળવી શકો. આભાર.